નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. સુસેન 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિરના પ્રાંગણમાં તુલસીનું બનાવેલું કુંડું અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા ભક્તોમાં રોષ. કારેલીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે ફ્રૂટનો વેપાર કરતા યુવકની અજાણ્યા હુમલાખોરોએ ચાકુના ઘા મારીને કરી હત્યા. માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ઝડપી પાડતી વડોદરા શહેર SOG. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના સુસેન 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિરના પ્રાંગણમાં તુલસીનું બનાવવામાં આવેલું કુંડું અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવતા ભક્તોમાં રોષ ફેલાયો છે. સાંઈ શનિ મંદિર છેલ્લા 35 વર્ષ જૂનું મંદિર છે. ત્યાં અવારનવાર અસામાજિક તત્વો દ્વારા મંદિરને નુકસાન પહોંચાડવાનું કૃત્ય કરવામાં આવતું હોય છે. ત્યારે ગત મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં આવેલ તુલસી ક્યારો તોડી પાડવામાં આવ્યો હતો. મંદિરના સેવકને સવારે 6 વાગ્યે જાણ થતાં મંદિર ખાતે દોડી આવ્યા હતા અને આજુબાજુ પૂછપરછ કરવામાં આવી હતી. આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે વધુમાં સંજયભાઈ પાટીલે માહિતી આપી હતી. આ સુસેન તરસલી રિંગ પર સાઈ શનિ મંદિર છે, જે 30 વર્ષ જૂનું છે. અને આ એક ભાઈએ રાતે કંઈક 1:30 વાગે જાણવા મળ્યું છે કે આ તુલસીનો કેરો તોડી નાખ્યો છે. વૃંદાવન 30 વર્ષ જૂનું હતું આ કેરો. અને કંઈ અસંતોષી કે જે વિધર્મીવાળાએ કોઈ તોડી છે ખ્યાલ નથી, પણ સવારે મેં આવીને જોયું તો આ બધું તૂટેલું હતું. એટલે મારી એવી માગણી છે કે પોલીસ ઇન્ક્વાયરી થાય. આ જેને કર્યું છે, આ 30 વર્ષ જૂનું વૃંદાવન છે અને અહીંના આજુબાજુના વિસ્તારના લેડીઝો એને બધું આવીને તુલસીની રોજ પૂજા કરતા હતા. હવે એને શું નડતું તો એ જાણે, પણ એને આ વસ્તુ રાતે 2 વાગે તોડી છે એવું જાણવા મળ્યું છે મને. અમે સવારે આ 6 વાગે અહીંથી નીકળ્યો ને એટલે જોયું તો આ વૃંદાવન તૂટેલું હતું. ખરા આજુબાજુમાં ખરા 2-4 જણ છે, કદાચ એ હશે કે બીજા છે, એ પોલીસને તપાસ કરે એવી મારી માગણી છે. તમે શું માનો છો કે જે રાતના બી કોઈ આવ્યું નાખ્યા છે કે એવું તમને લાગી રહ્યું છે? એક ભાઈ છે, રાતે બધું ભેગું કરે છે, બ્લોકો આજુબાજુથી ઉચકીને બ્લોક ભેગા કરે છે અને એને આ કોમ્પ્લેક્સ આ જોયું છે, તમે જોયું હશે, ત્યાં ઢગલા કરતો રહે છે એ માણસ. એટલે કોઈ માનસિક એવું તો નહીં ને ભાઈ? ના, માનસિક નથી. એ સારી રીતે જાણે છે અને બધાની ઓળખાણો બી આપે છે કે હું રંજનબેનને ઓળખું છું, આપણે રામસિંહ રાઠવાને ઓળખું છું, બધા મારી ઘરે આવે છે, એ બધી વાતો કર્યા કરે છે. અમે પણ એ વ્યક્તિ અહીં કોમ્પ્લેક્સમાં જ રહે છે. નામ બહુ ખ્યાલ નથી મને એનું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આજે વહેલી સવારે ફ્રૂટનો વેપાર કરતા એક યુવકની અજાણ્યા હુમલાખોરોએ ચાકુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ બનાવ અંગે કારેલીબાગ પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. ફ્રૂટની લારી પર ફ્રૂટ પહોંચાડવા માટે ટેમ્પો ચલાવવાનું કામ કરતા નાસિમ પઠાણ નામનો શખ્સ આજે સવારે નિત્યક્રમ મુજબ ઘરેથી નીકળ્યો હતો, જ્યાં કાસમાલા કબ્રસ્તાન પાસે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ યુવકને આંતરીને ચાકુના ઘા માર્યા હતા. રસ્તા પર લોહી લુહાણ હાલતમાં છોડીને હુમલાખોરો નાસી છૂટવામાં સફળ થયા હતા. સ્થાનિક રાહદારીઓ આ ઇજાગ્રસ્ત નાસિમ પઠાણને સારવાર માટે ખસેડી તે પહેલાં જ તેને સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આ ઘટનાની જાણ કારેલીબાગ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની તજવીજ હાથ ધરી હતી. નાઝીમ પઠાણના પરિવારને જાણ થતાં પરિવારના શખ્સો સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ મચાવ્યો હતો. નાઝીમ પર હુમલો કોણે કર્યો, કોની સાથે નાઝીમની અદાવત હતી, આ તમામ પાસાઓ પર હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે વહેલી સવારે થયેલી હત્યાને કારણે વિસ્તારમાં ટોળા ઉમટી પડ્યા હતા. वो रोज 3 बजे निकलते हैं, तो आज भी 3 बजे ही गए थे. तो आपको क्या पता चला, कैसे पता चला? जैसे उनके दोस्त आए ना, उन्होंने बोला कि क्रेटा बाहर रखी है, वो घर आए नहीं अभी तक, ना मार्केट गए. जब आके हमने बाहर देखा ना, फिर दिखवाया यहाँ, तो उनको यहाँ पर मार के डाल दिया.
तो यहाँ पे कुछ असामाजिक तत्व बैठते हैं, ऐसी बात भी है। यहाँ पे बोल रहे थे, कहते हैं लुक्कागिरी ज्यादा बैठते हैं यहाँ पे, उनके वजह से मेरे को डर लगता है इधर। तो मैंने बोला दिन से रात में ज्यादा जाया मत करो, दिन देख हो जाया करो, ज्यादा जब जाया करो। तो किसी से झगड़ा या कुछ दिन पहले कुछ हुआ था ऐसा? नहीं, झगड़ा किसी से नहीं हुआ आज तक। तो आपको क्या डाउट क्या है? हम किसके ऊपर डाउट करें, हमें कुछ भरोसा ही नहीं है, हम इधर जानते ही नहीं ज्यादा किसी को। આજરોજ કંટ્રોલ તરફથી વર્દી મળેલ કે કાસામાલા રોડ ઉપર છે કાર વોશની સામે એક ડેડ બોડી મળી છે. પોલીસ કાફલો ત્યાં જઈને તપાસ કરતાં આ ડેડ બોડી મોહમ્મદ નાઝીમ પઠાણ જે ફ્રૂટની લારી ચલાવે છે તેનું હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક રીતે જોતાં મરનારના માથા ઉપર છાતીના ભાગે હથિયારમાં તલવાર અથવા તો છરા જેવા તીક્ષ્ણ હથિયારથી ઘા કરી અને મોત નિપજાવવાની હકીકત બહાર આવી છે. તેના માથા ઉપર છે, છાતીના ભાગે છે અને આજુબાજુ પોલીસે સીસીટીવી ચેક કર્યા છે તો એક વ્યક્તિ એમાં નાસ્તો જાય છે જેનો હાથ લોહીથી ખરડાયેલો હોવાની પૂરી શક્યતા છે. તો હાલ તેના કુટુંબીજનોને આ બાબતે મરનારને કોઈ સાથે તકરાર અથવા તો બીજો કોઈ પ્રોબ્લેમ હતો કે કેમ તે બાબતે તેની કાર્યવાહી કરી પૂછપરછ કરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી શરૂ છે. હાલ પ્રાથમિક તપાસ શરૂ છે અમારી. તેના પરિવારજનોને પણ સાથે સંપર્ક કરીને અમે આ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ફ્રૂટની લારી ચલાવતો હતો, સાયકલ. અમે તાત્કાલિક FSLને પણ બોલાવેલ છે, ત્યાંથી સેમ્પલો લેવામાં આવે છે બ્લડના અને અત્યારે સેમ્પલો લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેર SOG પોલીસ દ્વારા 2 વ્યક્તિઓને માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર સુભાનપુરા હાઉસિંગ પુડાના મકાનમાં રહેતો કપિલ અગ્રવાલ જે અગાઉ ગોરવા પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં પકડાયેલો હતો તે હાલ પણ ગાંજાનો ધંધો કરે છે. જે હકીકત આધારે SOGની ટીમ છેલ્લા 1 માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના પર વોચ રાખી રહી હતી. જોકે ચોક્કસ બાતમીના આધારે કપિલ અગ્રવાલ રાત્રિના સમયે તેની એક્ટિવા લઈને ગોરવા ગોરખનાથ મંદિરથી નવાયાળ બ્રિજ તરફ જતા રસ્તાઓ પર સરગવાના ઝાડવાળા ખેતર તરફ વસીમ ચૌહાણ નામના ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો લેવા માટે જવાનો છે. માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા SOG દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં આરોપી કપિલ કનૈયાલાલ અગ્રવાલ અને વસીમ આઝમખાન ચૌહાણ ગરાસિયા એક્ટિવામાં પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર વેચાણ કરવાના હેતુસર વગર પાસ પરમિટ કે લાયસન્સ વગર માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખતા ઝડપાઈ ગયા હતા. આ બંને આરોપીઓ સામે ગોરવા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કપિલ કનૈયાલાલ અગ્રવાલ ગોરવા પોલીસ મથકમાં જુગાર અને NDPSના ગુનામાં પકડાયેલો છે. આ બંને ઇસમો પાસેથી માદક પદાર્થ ગાંજો વજન 13.870 કિલોગ્રામ જેની કિંમત ₹1,38,700, એક્ટિવા મોબાઈલ સહિત કુલ ₹1,86,400ના મુદ્દામાલને કબજે કરી આ બંને વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. માતા રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ BIDC ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના કેમ્પનું આયોજન શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા રાખવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પનો લાભ દરજી કામ, સુથારી કામ, અસ્ત્ર બનાવનાર, લુહાર, મૂર્તિકાર, કુંભાર, સોનાર જેવા અનેક પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓ છે, જેનો આજ રોજ મહિલાઓને
દરજીકામ શીખવાનું છે તે મહિલાઓને 7 દિવસની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. ત્યારબાદ તેઓને વિશ્વકર્માની યોજના અંતર્ગત લોન આપવામાં આવે છે. ત્યારે મોટી સંખ્યામાં આજે મહિલાઓએ વિશ્વકર્મા યોજનાનો લાભ લીધો હતો. શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં વિરાજબેન સ્વામી રોજ 75 જેટલી મહિલાઓને સિલાઈ કામ શીખવાડે છે, જેનો લાભ ત્યાં કામ કરતી બહેનોને, સિલાઈ કરતી બહેનોને આ લાભ મળે તેને ધ્યાનમાં રાખીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ મા રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે શ્રી સ્વામી ફાઉન્ડેશન જે ગોરવા BIDCમાં આવેલું છે ત્યાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી ફાઉન્ડેશન 2016થી ચાલી રહ્યું છે, જ્યાં બહેનોને ફ્રીમાં સિલાઈકામ શીખવાડવામાં આવે છે. બહેનો પોતાના પગભર થાય અને આત્મનિર્ભર થાય એ જ અમારો મેઇન ઉદ્દેશ છે. આજ રોજ આ યોજના હેઠળ અમારી બહેનોને આનો વધુમાં વધુ લાભ મળે એ માટે અમે આજ રોજ આ કેમ્પનું આયોજન કર્યું છે. બીજો શું મેસેજ આપવા માંગશો? બહેનોને અમે એ જ કહેવા માંગીએ છીએ કે તમારી પાસે ખૂબ સારી એવી ઓપોર્ચ્યુનિટી છે. આપ સૌ સ્વામી ફાઉન્ડેશનમાં આવો, જોડાઓ. અમારા ફાઉન્ડેશનનો નંબર છે 8980666230. BIDC ગોરવામાં અમારું આ ફાઉન્ડેશન આવેલું છે, બેંક ઓફ બરોડા પાસે. અને ત્યાં આવી અને આપ આપનું ફોર્મ ભરી અને અહીંયા ફ્રીમાં સિલાઈની ટ્રેનિંગ લો. ટ્રેનિંગ લીધા બાદ દરેક બહેનોને અહીંયાથી એક સંસ્થા દ્વારા એક કીટ આપવામાં આવે છે અને સંસ્થાનું એક સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહીજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં ભાજપના નગરસેવક આશિષ જોશીએ હરણી બોટ દુર્ઘટના અને પાલિકામાં અધિકારીઓ અને ઇજારદારોની મિલીભગત અંગે સ્ફોટક નિવેદન કર્યા હતા. હરણી મોટના તળાવ ખાતે ગત 18મી ફેબ્રુઆરીએ સર્જાયેલી બોટ દુર્ઘટનામાં ભાજપના તમામ નગરસેવકોએ મોઢામાં મગ ભર્યા હોય તેમ મૌન ધારણ કરી લીધું છે. દુર્ઘટનામાં પાલિકા તંત્ર પણ એટલું જ જવાબદાર છે, ત્યારે અધિકારીઓને બચાવવા તેઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવાની કોઈ ભાજપના નગરસેવકમાં હિંમત નથી. પાર્ટી લાઇનની વિરુદ્ધમાં જઈને બોલવામાં ટિકિટ કપાઈ જશે તો આવી ચિંતામાં માસૂમ બાળકોના મોત માટે જવાબદાર અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપના વોર્ડ 15ના નગરસેવક આશિષ જોશીએ સામાન્ય સભામાં કરેલા સ્ફોટક નિવેદનોએ સભાને સ્તબ્ધ કરી દીધી હતી. આશિષ જોશીએ જણાવ્યું હતું કે પાલિકાએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ન જોઈએ. પાલિકાના અધિકારીઓની નિષ્કાળજીને કારણે જ ઇજારદારો બચી જાય છે. ફાર્મ હાઉસમાં અધિકારીઓ અને ઇજારદારોની બેઠકો થાય છે અને ત્યાં દરખાસ્ત નક્કી કરવામાં આવે છે. ઇજારદારને ફાવે તેવી દરખાસ્ત મંજૂરી માટે મુકાય છે અને જ્યારે કોઈ હોનારત સર્જાય તો દરખાસ્તની શરતોમાં કરેલી ગોલમાલને કારણે ઇજારદાર બચી જતો હોય છે. હરણી મોટનાથ દુર્ઘટનામાં પણ પાલિકાના જે તે સમયના અધિકારીઓ પણ એટલા જ ગુનેગાર છે. કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો નીતિ નિયમો ઘડનાર અધિકારીઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? અધિકારીઓ PPPના નામે વડોદરા શહેરને વેચવા બેઠા છે અને દરેક જવાબદારીમાંથી છટકી રહ્યા છે.
બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની ખોટ કોઈ વળતરથી ચૂકવી શકાતી નથી, છતાંય પાલિકાને પોતાની જવાબદારી સમજીને વળતર જાહેર કરવું જોઈએ. આ સાથે આશિષ જોશીએ અન્ય નગરસેવકોને સંબોધીને જણાવ્યું હતું કે તેઓ પણ મૌન તોડીને સંવેદના વ્યક્ત કરે. પાર્ટી રિપીટ કરે કે ન કરે, પણ ધરતી પર રિપીટ થવું હોય ને તો આમાં સાથ આપજો. વડોદરા શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો, વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ઝોન ખાતે પ્રવાસ માટે ગયા હતા, ખૂબ આખા દિવસના ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોડીમાં બેસી અને સહેલ માણી રહ્યા હતા ત્યારે અચાનક હોડી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે 12 બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે. આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર, માહિતી મેળવનાર, વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે. આપના સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે. પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે, જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે, એમની જે ખોટ છે એ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ. પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે. ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે. ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે. પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહીની વાત કોંગ્રેસ કરી રહ્યું છે કે જે જવાબદાર અધિકારીઓ, મેં કહ્યું તેમ કે જે પણ દોષિતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે. સાથે સાથે પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનર શ્રી દ્વારા એ માહિતી પૂરી પાડવામાં પણ આવી રહી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના, એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે જ્યારે જે પણ દોષિતો આપણને મળશે, જે પણ દોષિતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ કરવામાં આવશે. વળતરની મેં સૌ સાથી સભાસદશ્રીઓને પણ આ માહિતી, એમની વળતર માટેનો જે વિષય મૂકવામાં આવ્યો તો અમે સૌ સાથે બેસી અને આ અંગે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ યોગ્ય નિર્ણય લઈશું એ દિશામાં. એમને એમની લાગણી વ્યક્ત કરી છે. મેં કહ્યું તેમ કે આ ઘટનાને જોનાર, જાણનાર દરેક હૃદયથી ખૂબ વ્યથિત છે. ત્યારે એ ભાઈએ પણ એમની લાગણી વ્યક્ત કરી છે અને સૌ વડોદરાવાસીઓ અને વડોદરાવાસીઓની સાથે દરેક જોનાર અને જાણનાર ખૂબ વ્યથિત છે. ત્યારે દરેક પોતપોતાની લાગણી રજૂ કરે, એમને એમની લાગણી રજૂ કરી છે. આપણને સૌને આપણા ગુજરાતના ન્યાયતંત્ર પર, આપણા દેશના ન્યાયતંત્ર પર ખૂબ ભરોસો છે અને જ્યારે આ ન્યાયતંત્ર દ્વારા તપાસ કમિટીની કામગીરી પૂર્ણ થયેથી આપણને સૌને દોષિતોની અંગેની પૂરેપૂરી માહિતી મળશે ત્યારે ચોક્કસ એમની અગેન્સ્ટ કાયદેસરના કડક કાર્યવાહી કરી અને એમને સજા કરવામાં આવશે. આવતી સભાની અંદર આશિષ જોશી નીચે બેસશે જો કાયદેસર કાર્યવાહી નહીં થાય કોઈ કોર્પોરેશનના અધિકારી કે એની ઉપર સંડોવાયેલા ઉપર તો એમને એમની લાગણી વ્યક્ત કરી છે અને આપણે સૌ આપણા ન્યાયતંત્ર પર ભરોસો રાખી અને જલ્દીમાં જલ્દી આપણને આ દિશામાં અને દોષિતોનું માહિતી મળે, નામદાર કોર્ટ દ્વારા જે પણ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને આપણને દોષિતોની માહિતી મળે તો આપણે એ દિશામાં ચોક્કસ, કારણ કે એક પણ ફોન કોલ્સ મેં પહેલાં કહ્યું તેમ કોઈ જ કોઈની ફેવર કરી રહ્યું નથી. દરેક અસ્તિત્વ એવું ઈચ્છે છે કે ખરેખર જે દોષિત છે એને સજા થાય. કોર્પોરેશન સામે પગલાં ભરાશે. મેં કહ્યું તેમ ન્યાયતંત્ર દ્વારા જે પણ દોષિતોની આપણને માહિતી મળશે કે આટલા દોષિત છે, પછી એમાં જે પણ હશે એ કોઈ પણ હોઈ શકે છે તો એ દોષિતોની સામે ચોક્કસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એનઓસી આપી દેવામાં આવી છે. શું કહેશો આ સમગ્ર ઘટના? જ્યારે મકાનની એનઓસી લેવી તો મહિનો 15 મહિના સુધી ધક્કા ખાવા પડે, આમાં એક જ દિવસમાં આપી દે ને એનઓસી. મેં કહ્યું તેમ જે એસઆઈટીની રચના કરવામાં આવી છે તપાસ કમિટી દ્વારા બધી જ માહિતી મંગાવવામાં આવી રહી છે અને માહિતી અન્વયે જે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે, જે પણ માહિતી મળેથી જે પણ તપાસ કરવામાં આવનાર છે અને પછી જે પણ દોષિત જણાશે પછી એમાં કોઈ તમે કહો છો તેમ રિપોર્ટ આપવાનો વિષય હોય કે પછી બાળકોની સેફટીના પગલાંનું પાલન નથી કર્યું, એ દરેક જે પણ દોષિત છે એમની સામે ચોક્કસ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ખંડેરાવ માર્કેટ નજીક ફ્રૂટ બજારના વધારાના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે દબાણ શાખાની ટીમ પહોંચે તે પહેલા જ લારી ધારકોને સંદેશો મળી જતા લારીઓ ખસેડી દેવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના અનગઢ વહીવટના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સામે આવ્યા છે. હરણી બોટ દુર્ઘટનામાં 14 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા બાદ પાલિકાના સત્તાધીશો સફાળા જાગ્યા અને પાલિકાની માલિકીની કેટલીક મિલકતો સામે કાયદાના ભંગ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. 10 વર્ષથી ચાલતા રાત્રિ બજારમાં એકાએક પાલિકાને ફાયર સેફટીના સાધનો નહીં હોવાનું બ્રહ્મ જ્ઞાન થયું હતું. જ્યારે કેવડાબાગ સરદાર બજારમાં જન્મ મરણની પાલિકાની ઓફિસ ચલાવ્યા બાદ ઇમારત જર્જરિત થઈ હોવાનું જ્ઞાન પાલિકાના સત્તાધીશોને લાદ્યું હતું. આવા તો અનેક કિસ્સાઓ છે જેમાં પાલિકાના સત્તાધીશો ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળતા હોય છે. ત્યારે આજે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટની દિવાલને અડીને રોડ રસ્તા પર દબાણ કરીને ચલાવવામાં આવતા ફ્રૂટ બજારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દબાણ શાખા સ્થળ પર પહોંચે તે પહેલા ફ્રૂટના પથારાવાળાઓને માહિતી મળી ગઈ હતી, જેથી તેઓએ સ્થળ પરથી મોટાભાગનો સામાન ખસેડી લીધો હતો. દબાણ શાખા પહોંચી ત્યારે તેઓના હાથમાં કંઈ લાગ્યું ન હતું અને તે દેખાડા પૂરતો માલ સામાન જપ્ત કરવાની કાર્યવાહી પાલિકાની દબાણ શાખાએ કરી હતી. આજ રોજ જયરત્ન 4 રસ્તાથી માર્કેટ 4 રસ્તા તેમજ દાંડે બજાર મેઇન રોડ અને ટાવર 4 રસ્તા સુધી અનધિકૃત ગેરકાયદેસર જે લોકો લારી ગલ્લા પતારા રાખે છે તેને દૂર કરવાની કમિશનર સાહેબની દોરવણી હેઠળ કામગીરી ચાલી રહી છે. માન્ય વોર્ડ ઓફિસર સાહેબ અને ગોયલ સાહેબ વસાવા આવી રહ્યા છે. હા સાહેબ, અત્યારે ગણતરી એવું કરાય નહીં, કારણ કે બધો આ ગીચ વિસ્તાર ને સિટી એરિયા, એટલે હવે જ્યારે અમે માલ સામાન જપ્ત કરવા મોકલીશું એટલે સંપૂર્ણ વિગત એની મળી જશે. પણ અનધિકૃત રીતે જેવી રીતે ફ્રૂટનો સામાન જે બધો રોડ પર મૂકીને વેપલો કરતા હોય એ લોકોનો સામાન, ક્રેટ ફ્રૂટ ભરેલા હોય તેમજ ખાલી ક્રેટો, પૂઠા એ બધું જપ્ત કર્યું છે. તેમજ એક 4 વ્હીલ ટેમ્પો આઈશર કરીને જે છે એ પણ જપ્ત કર્યો છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 19ના અધિકારીઓ દ્વારા વિસ્તારના લારી ગલ્લાઓ પાસેથી વહીવટી ચાર્જના નામે 3000થી વધુ રૂપિયાની ઉઘરાણી કરતા લારી ધારકોનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો અને વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં રોડ રસ્તાના કિનારે ઊભા રહીને લારી ગલ્લા ચલાવતા નાના વેપારીઓને વહીવટી શુલ્ક તેમજ ગંદકી શુલ્કના નામે દર મહિને 700થી 1000 રૂપિયા સુધીની પાવતી પાલિકા દ્વારા આપવામાં આવે છે. આ પાવતી પેટે ભેગો કરાતો દંડ પાલિકા પોતાની તિજોરીમાં મૂકે છે અને અંતે તો આ લારી ધારકોને ગેરકાયદેસર વેપાર કરવા માટે કેટલીક વાર દબાણ શાખા લારીઓ ઉઠાવી પણ લેતા હોય છે. લારી ધારકો દ્વારા પાલિકાની બોર્ડ કચેરીમાં વહીવટી શુલ્કના નામે 700થી 1000 રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ 3100ની પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવતા તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ 19ના લારી ધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લેઆમ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે, ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમ પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉઘરાણી કરી લે છે, જેને કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટીયું રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે. ત્યારે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ગલ્લા ધારકો ખંડેરાવ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. મારે પાણીપુરી લારી છે, નીડો સ્કૂલની સામે પાણીપુરી લારી છે, તો ત્યાં આવે છે અને પૈસા ઉઘરાવે 3000 લાવો, કે તમારી લારી ઉચકી લેશું તમે લારી. ભાઈ આવા મંદીમાં 3000 લાવવાના કઈથી 3000 લાવવાના?
એટલે બાકી કમાઈને એમને જ અલગ કરવાનું કમાઈને એવું વાર્ડ નંબર 19માંથી વાર્ડ નંબર એવું કંઈ 3000ની પાવતી ભરાવના કે તમારી લારી લઈ જઈશું તમારી લારી લઈ તમે પૈસા પરત કરો કોર્પોરેશન? હા અમે દર મહિને 700 રૂપિયા ભરીએ છીએ ને એ ભરવા તૈયાર બી છે પાવતી છે દર મહિને 1 તારીખે જઈને પાવતી ફરાઈ લેવું એટલે કે એ લોકો આવી જાય તો ફરાઈ દેતા હોય છે દર મહિને આ મહિને મારી જોડે 1000ની પાવતી લઈ ગયા છે મેં તો 1000ની પાવતી ફરેલો છે વર્ષથી કીધું ના કે 1000 લાવો કે 1000 લાવો કે 1000 લાવો એવું સારું એવું અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવીએ છીએ વૈકુંઠધામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોડેથી હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં 700 રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશનવાળા હવે ભરાવે છે અમને 3100 રૂપિયા કે 3100 રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નહોતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા 700 રૂપિયા પણ હવે 3100 રૂપિયા લેવા આવે છે એ લોકો અમે નથી ભરતા તો અમને દામ ધમકી આપે છે કે અમે ઉઠાઈ જઈશું લારી એવું કહે છે હવે અમે એ કહીએ છીએ કે આટલો તો ઘરનો વેરો નથી આવતો 3100 રૂપિયા મહિને વર્ષે તો તમે કેમ માંગો છો આટલા અમે કોઈ સુવિધા નથી કશું નથી પછી કેમ માંગો છો અમારી જોડે બસ અને અમે આ ગરીબ માણસો છે બધા ધંધાવાળા છે કોઈ ચાની લારીવાળા છે અને મેં વિધવા બેન છું બરાબર છે છોકરા પાલવીસ કઈથી કોર્પોરેશન વાળા આવીને ધમકી મારે છે અમને 2 જણ આવે છે વોર્ડ નંબર 19માંથી આવે છે નામ નથી ખબર પણ 2 જણ હા જાણ કરી છે કોર્પોરેટરે અમને એવું કીધું કે બેન અમે લોકોએ રજૂઆત કરી છે પણ એ લોકો એવું કીધું છે કે ભાઈ ભરવા જ પડશે સરકાર લારીવાળાઓને સહાય આપે છે આપે છે હા લારીવાળા લોન આપે છે તો આના માટે લોન આપે છે કે ઉચકીને લઈ જવા માટે લોન આપે છે તો પછી અમે આપણા ધંધા કઈ ભરીશું કઈથી ભરીશું શું ખાવાનું અમારે હે અમે લોકો આવ્યા છે ખંડેરા માર્કેટ મેયર સાહેબને મળવા માટે ના હમણાં આવશે મેયર કોનું મારું નામ રીનાબેન વિજય શ્રીવાસ્તવ છે હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી એટલે કે જવું હોય યુકે યુરોપ યુએસએ કે કેનેડા દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર બીપીસી રોડ અલકાપુરી વડોદરા શહેરની સયાજ હોસ્પિટલમાંથી પાસાનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો ત્યારે આ ભાગેડુ કેદી અમદાવાદ તેના ભાઈને મળવા પહોંચતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર અમદાવાદના રીઢા ગુનેગાર કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો 3 ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથડતા સયાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલના આઈસીયુમાં બેડ નંબર 16 પર તેને સારવાર આપવામાં આવી રહી હતી આ દરમિયાન ગત રાત્રિએ 1:30 વાગ્યાની આસપાસ આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને એસએસજી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો જે બાદ રાવપુરા પોલીસે ભાગેડુ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ભાગેલો પાસાનો આરોપી જૂના વાડજ તેના ભાઈને મળવા આવ્યો છે જે બાતમીના આધારે અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો ભાગેડુ આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાસિયાની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોલીસ જાપ્તાને ચકમો આપીને રાત્રિના સમય ચાલતો નડિયાદ પહોંચી ગયો હતો જ્યાંથી ટ્રેનમાં બેસીને મણિનગર પહોંચી ત્યાંથી કાલુપુરા અને ત્યારબાદ નવા વાડજમાં રહેતા તેના ભાઈ રાજેશ પારિયાને મળવા પહોંચ્યો હતો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કેદી બીમારીની અવસ્થામાં વડોદરાથી 50 કિલોમીટર દૂર નડિયાદ ચાલતો પહોંચી ગયો તે વાત પોલીસને અચરજમાં મૂકી દે છે ત્યારે અમદાવાદ પોલીસે આરોપીને વડોદરામાં રાવપુરા પોલીસને હવાલે કર્યો છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર